આજકાલ અમુક લોકોને અંગ્રેજી ભાષાનું અધકચરું જ્ઞાન હોવા છતાંય અંગ્રેજીમાં બોલીને બીજા ઉપર પ્રભાવ પાડવાની ટેવ પડી ગઈ છે. અરે ભાઈ, અંગ્રેજીનો અભાવ હશે ને તો ચાલશે, પણ અતિશય પ્રભાવ ક્યારેક નડતરરૂપ બની જાય છે. એક કવિએ પણ સરસ વાત કરી છે, દેશ ગયા પરદેશ ગયા ને શીખી લાવ્યા વાણી, દેશ ગયા પરદેશ ગયા ને શીખી લાવ્યા વાણી, વોટર વોટર કરતા જીવ ગયો ને ખાટલા નીચે પાણી. આજકાલ અમુક યુવાનોને પણ અંગ્રેજીની ફેશન થઈ ગઈ છે. તેથી જ કવિએ કહ્યું છે કે જીવતા બાપને ડેડ કહે, જીવતા બાપને ડેડ કહે બા ઇજિપ્તની મમ્મી. સાચું કહું બોસ, આ વાત મને જરાય ના ગમી.